કેમ છે બાળમિત્રો? શ્રી દક્ષિણામૂર્તિ કુમાર મંદિર ભાવનગરમાંથી હું તન્વી કે જાની આપનું અહીં સ્વાગત કરું છું. આજે આપણે યુનિટ 1ની એક્ટિવિટી 3 શીખવાના છીએ કે જેમાં રીડ ધ ફોલોઈંગ પેસેજ, નીચે આપેલો ફકરો વાંચો. જ્હોન ઇઝ એન એક્રોબેટ. જ્હોન જે છે તે હવામાં કરતબ દેખાડે તેવો માણસ છે. બરાબર. એક્રોબેટનો મતલબ થાય હવામાં કારીગરી, કલાબાજી દેખાડવી. બરાબર. હી વર્ક્સ ઇન ધ ગ્રેટ ગ્લોબલ સર્કસ. તે શેમાં કામ કરે છે? તો કે હી વર્ક્સ, શેમાં કરે છે વર્ક્સ? ઇન ધ ગ્રેટ ગ્લોબલ સર્કસ. તે ગ્રેટ ગ્લોબલ સર્કસમાં કામ કરે છે. હી પ્રેક્ટિસીસ વેરી હાર્ડ ફોર હિઝ શો. તે પોતાના શો માટે સખત મહેનત કરે છે. હી કેન પરફોર્મ ઓન અ હાઈ સ્વિંગ. તે શું રજૂ કરી શકે છે? તો કે ભાઈ હાઈ સ્વિંગ એટલે હવામાં હિંચકા ખાવા હોય તો તે તેની રજૂઆત કરી શકે છે. કેનનો મતલબ થાય કરી શકવું. હી કેન રાઇડ અ મોનોસાયકલ. તે એક પૈડાવાળી સાયકલ ચલાવી શકે છે, તેની સવારી કરી શકે છે. હી કેન વોક ઓન અ રોપ એટ અ ગ્રેટ હાઇટ. તે ખૂબ જ ઊંચાઈએ બાંધેલા દોરડા પર ચાલી શકે છે. બટ હી કેન નોટ રાઇડ અ હોર્સ. પરંતુ તે ઘોડાની સવારી કરી શકતો નથી. હી કેન નોટ જમ્પ થ્રુ અ ફાયર રિંગ. તે આગ લગાડેલી રિંગમાંથી પસાર થઈ શકતો નથી. હી કેન નોટ પ્લે ટ્રિક્સ લાઇક જોકર. તે જોકર જેવી ટ્રિક્સ નથી કરી શકતો રજૂ. બરાબર. હવે બધા બાળકો સમજ્યા ને આ પેસેજ? તો આ પેસેજમાં ધ્યાન આપવાની બાબત એ છે કે અહીં જે જ્હોનભાઈ છે તે શું કરી શકે છે અને શું નથી કરી શકતો તેની આપને રજૂઆત અહીં કરવામાં આવેલી છે. તો કેનનો મતલબ શું થાય? કેન એટલે મેં તમને કહ્યું કે શકવું. દાખલા તરીકે તમે કંઈક કરી શકતા હો, દાખલા તરીકે તમે ભણી શકતા હો તો તમે તમારા મમ્મીને એમ કહી શકો કે હું અત્યારે ભણી શકીશ. આઈ કેન રીડ એટ ધીસ ટાઈમ. પણ 5 કલાક પછી કે 3 કલાક પછી તમારું પિક્ચર આવવાનું તો તમે મમ્મીને એમ કહો કે હું 5 કલાક પછી મારું પિક્ચર આવવાનું છે એટલે હું ભણી શકીશ નહીં. તો આઈ કેન નોટ સ્ટડી એટ 5 o'clock. બરાબર. તો આ રીતે જ્યારે તમે એમ કહો હું આ કરી શકીશ, આઈ કેન ડ્રિંક વોટર, આઈ કેન વોક, આઈ કેન ટોક, બટ આઈ કેન નોટ ફ્લાય. બરાબર. આઈ કેન નોટ બાર્ક. બાર્ક એટલે ભસવું, ફ્લાય એટલે ઉડવું. હું ઉડી ન શકું, હું ભસી ન શકું. બટ આઈ કેન વોક, હું ચાલી શકું. આઈ કેન હિયર, હું સાંભળી શકું. બરાબર. તો જે કેન ક્રિયાપદ, કેન જે છે એ સહાયકારક ક્રિયાપદ છે કે જે તમને તમારી ક્રિયામાં તમે કરી શકો કે ના કરી શકો તેની રજૂઆત કરવા માટે તમે કેનનો ઉપયોગ કરો છો. બરાબર. સમજાણું બધા બાળકોને? બરાબર. ચાલો તો જે 5 વાક્યો વિચારો તો હું શું શું કરી શકું એમ વિચારો. તો હું સમય આપું છું, વિચારો. તો મગજમાં આવ્યું કે નહીં કે હું દોડી શકું છું, આઈ કેન રન, આઈ કેન વોક. મેં તમને ઉદાહરણ સમજાવે ને તેના પરથી જ 5 વાક્યો તમારે બનાવી અને પ્રેક્ટિસ કરવાની છે. મમ્મીની સાથે વાત કરવાની હો આ બધા વાક્યોમાં. આઈ કેન ડ્રિંક વોટર મમ્મી એમ કરીને તમારે પાણીનો ગ્લાસ પીવો ને ત્યારે કહેવાનું કે હું પાણી પી શકું છું. આઈ કેન ડ્રિંક વોટર. આઈ કેન વોચ ટીવી. આઈ કેન સ્ટડી. આઈ કેન ગો ટુ સ્કૂલ ઓન માય બાયસિકલ. બરાબર. હું સાયકલ પર સ્કૂલે જઈ શકીશ. તો આવી બધી નાના નાના વાક્યો તમે ગુજરાતીમાં બોલતા જ હો છો. હું આ કરી શકું, હું આ ના કરી શકું. તો તે બધાનું ટ્રાન્સલેટ કરીને નાના નાના વાક્યો બનાવવાના છે. બરાબર. ન આવડે તો મોટાની મદદ લેવાની. બહુ જ ઇઝી છે. તમારે જરાય ટેન્શન લેવાની જરૂર નથી. સાવ સરળ વસ્તુ છે. કોઈ પણ વસ્તુ શીખતી વખતે એક વસ્તુ યાદ રાખવાની કે મારે આ શીખવાનું છે, મારે શીખવું છે તેવી ઈચ્છા રાખશો ને તો બધું જ આવડી જશે. પણ એમ વિચારશો કે મને બહુ કંટાળો આવે છે, મારે આ કંઈ શીખવું નથી, તો તમે ભણી શકશો નહીં. બરાબર. તમે પોતે જ છો તમને હોશિયાર બનાવનાર, બીજું કોઈ છે નહીં. સારું. ચાલો હવે આ બંને ફકરા પરથી આપણે
તે ફકરાના વાક્યોને શું કરી શકે છે, શું નથી કરી શકતો, તે આ કોઠા રૂપે અલગ કરીએ. ચાલો, ફર્સ્ટ સેન્ટેન્સ. હી કેન પરફોર્મ ઓન હાઈ સ્વિંગ. તે ઊંચા હિંચકા પર રજૂઆત કરી શકે છે. હી કેન નોટ રાઇડ અ હોર્સ. તે ઘોડાની સવારી નથી કરી શકતો. હી કેન રાઇડ અ મોનોસાયકલ. તે એક પૈડાવાળી સાયકલ ચલાવી શકે છે. હી કેન નોટ જમ્પ થ્રુ અ ફાયર રિંગ. તે આગ લાગેલી રિંગમાંથી જમ્પ કરી શકતો નથી, કૂદકો મારી શકતો નથી. હી કેન વોક ઓન અ રોપ એટ ગ્રેટ હાઇટ. તે ઊંચા દોરડા પર ચાલી શકે છે. હી કેન નોટ પ્લે ટ્રિક્સ. તે જુદી જુદી પ્રકારની ટ્રિક્સ રજૂ કરી શકતો નથી. બરાબર. હવે વર્ક ઇન ગ્રુપ. ગ્રુપમાં કામ કરવાનું છે. લિસ્ટ 5 ડિફરન્ટ વેઝ ઇન વિચ યુ કેન એન્ડ કેન નોટ યુઝ અ રૂલર. તમારે એક એવો કોઠો બનાવવાનો છે કે જેમાં તમે ફૂટપટ્ટી, રૂલર એટલે ફૂટપટ્ટીથી શું કરી શકો અને શું ના કરી શકો. થિંક ડિફરન્ટલી, અલગ રીતે કંઈક વિચારવાનું છે. યુ કેન રાઇટ મોર આન્સર્સ. તમે વધારે જવાબ લખી શકો છો. એન્ડ પુટ ધેમ ઓન ધ નોટિસ બોર્ડ. અને તેને તમારા નોટિસ બોર્ડ ઉપર લખી શકો છો. ચાલો આપણે અહીં 5-5 વાક્યો કરીએ. શું કરી શકાય ફૂટપટ્ટીથી? વી કેન ડીગ અ હોલ વિથ રૂલર. તમે તમારી ફૂટથી એક ખાડો ખોદી શકો છો. વી કેન નોટ ડ્રો અ સર્કલ વિથ અ રૂલર. તમે ફૂટથી કોઈ ગોળાકાર ના દોરી શકો. વી કેન યુઝ અ રૂલર ટુ કટ અ પેપર. તમે કોઈ પેપરને કટ કરવા માટે રૂલરનો ઉપયોગ કરી શકો છો. વી કેન નોટ કટ ક્લોથ વિથ અ રૂલર. આપણે કોઈ કપડું શું કહેવાય, રૂલરથી કાપી ન શકીએ. પછી વી કેન ડ્રો અ લાઇન વિથ અ રૂલર. આપણે એક લાઇન ફૂટપટ્ટીથી દોરી શકીએ છીએ. વી કેન નોટ પેઇન્ટ વિથ અ રૂલર. અમે, વી એટલે અમે થાય. સોરી, હું તમને દરેક વખતે આપણે બોલું છું, પણ સમજાવતી વખતે. બરાબર. અહીં વીનો મતલબ એમ થાય છે કે અમે ફૂટથી ડ્રોઈંગ ના કરી શકીએ, ચિત્ર ના દોરી શકીએ. વી કેન સ્પ્રેડ બટર વિથ અ રૂલર. અમે શું કરવાનું છે? સ્પ્રેડ કરવાનું છે. શું? બટર. અમે ફૂટથી માખણને ફેલાવી શકીએ છીએ. સ્પ્રેડ કરી શકવું એટલે ફેલાવવું. વી કેન નોટ કટ ક્લોથ વિથ અ રૂલર. અમે ફૂટથી કપડું કાપી ન શકીએ. વી કેન નોટ રાઇટ વિથ અ રૂલર. અમે રૂલરથી એટલે ફૂટપટ્ટીથી લખી ન શકીએ. વી કેન ટેક મેઝરમેન્ટ વિથ અ રૂલર. અમે ફૂટથી માપ લઈ શકીએ. બરાબર. આપણે અહીં વાક્યો અમુક લખ્યા. આ વાક્યો મેં મારા હિસાબે લખ્યા છે. નોટ નેસેસરી કે તમે આ જ બધા વાક્યો લખો. તમે તમારી રીતે વાક્યો બીજા લખી શકશો. ચાલો હવે એક્ટિવિટી 4. વર્ક ઇન પેર. વોટ કેન યોર પેટ ડોગ ડુ ફોર યુ? કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. તમારે સાથે મળીને કામ કરવાનું છે. તમારે કોઈ પાલતુ જાનવર હોય, તમારું કૂતરું હોય, તો તમારે વોટ કેન યોર પેટ ડોગ ડુ ફોર યુ? તમારું જે પાલતો કૂતરો હોય તે તમારી માટે શું શું કરે છે? હવે અહીં તમને અડધો ફકરો આપેલો છે, બાકીનો ફકરો આપણે પૂરો કરવાનો છે. કમ્પ્લીટ ધ પેરેગ્રાફ એટલે ફકરાને પૂરો કરવાનો છે. તો વાંચીએ. આઈ હેવ અ પેટ ડોગ. મારે એક પાલતુ કૂતરો છે. ઇટ ઇઝ વેરી ક્યુટ. તે ખૂબ જ સુંદર છે, વાલું લાગે તેવું છે. ઇટ હેઝ લોંગ એન્ડ સિલ્કી હેર. તેને લાંબા અને રેશમી વાળ છે. ઇટ્સ નેમ ઇઝ ટોમ. તેનું નામ ટોમ છે. ઇટ ઇઝ લાઇક માય ફેમિલી મેમ્બર. તે મારા કુટુંબના સભ્ય જેવું જ છે. ઇટ કેન ડુ મેની થિંગ્સ ફોર મી. તે મારી માટે ઘણી બધી વસ્તુઓ કરે છે. ઇટ કેન કેચ ધ બોલ વેન વી પ્લે. તે બોલનો કેચ કરી શકે છે જ્યારે અમે રમીએ ત્યારે. ઇટ કેન કેરી માય સ્કૂલ બેગ. તે મારી સ્કૂલ બેગ ઊંચકી શકે છે. ઇટ કેન ઓલ્સો કેરી માય વોટર બોટલ. તે મારી વોટર બોટલ પણ ઊંચકી શકે છે.
જો અહીં બધી જગ્યાએ કેનનો ઉપયોગ આપણે કર્યો છે. તે શું શું કરી શકે છે? ઇટ કેન બ્રિંગ માય શૂ ટુ મી. તે મારી માટે શૂ લાવે છે મારા સ્કૂલના. ઇટ કેન બ્રિંગ ધ ન્યૂઝપેપર ફ્રોમ ધ ડોર. તે દરવાજેથી છાપું લાવી શકે છે. ઇટ કેન કેરી બોલ ઇન હિઝ માઉથ. તે પોતાના મોઢાની અંદર દડો લાવી શકે છે. ઇટ કેન ઓલ્સો પ્લે વિથ મી. તે મારી સાથે રમી પણ શકે છે. તો આવા ઘણા બધા વાક્યો તમે તમારી રીતે લખી શકો છો. બરાબર. હવે એક્ટિવિટી 5, રીડ ધ 2 ડાયલોગ્સ ગિવન બિલો. અહીં 2 ડાયલોગ આપ્યા છે. નીચે આપેલા ડાયલોગ એટલે કે સંવાદ વાંચવાના છે. પિંકી, આઈ એમ હંગ્રી. પિંકી કહે છે, પિંકી સેડ આઈ એમ હંગ્રી મમ્મી. મને ખૂબ જ ભૂખ લાગે છે મમ્મી. કેન યુ ગીવ મી સમ બિસ્કિટ્સ. જો મેં તમને કીધું હતું ને, તમે તમારા મમ્મી સાથે વાત કરો તો કેનનો ઉપયોગ કરી અને તમે વાત કરી શકો. આ પ્રશ્નવાચક કેનનો આપણે ઉપયોગ કર્યો. આપણે પહેલાં અત્યાર સુધી વાક્ય બનાવતી વખતે કેનનો ઉપયોગ કર્યો હતો. હવે અહીંયા પ્રશ્ન બનાવતી વખતે કેનનો ઉપયોગ આપણે શીખવાનો છે. કેન યુ ગીવ મી સમ બિસ્કિટ્સ. તમે મને થોડા બિસ્કિટ આપી શકશો? મમ્મી સેડ હિયર દે આર. આ રહ્યા. પિંકી સેડ થેન્ક યુ મમ્મી. પિંકી કહે છે, તમારો ખૂબ ખૂબ આભાર મમ્મી. નૈના સેડ આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ. મારી પાસે મોબાઈલ નથી. કેન આઈ યુઝ યોર મોબાઈલ. હું તમારો મોબાઈલ વાપરી શકું? મીના સેડ નો સોરી. ના, મને માફ કરી દે. નૈના સેડ ઇટ્સ ઓકે. નૈનાએ કહ્યું, કાંઈ વાંધો નહીં. આ દરેક જગ્યાએ તમારે પ્રશ્નવાચક કેનનો ઉપયોગ કઈ રીતે કર્યો તે જોવાનું છે. જો જ્યારે પ્રશ્ન બનાવવો હોય ત્યારે વાક્યમાં સૌથી પહેલું શું આવે? કેન આવે. પછી તમારું નામ અને પછી ક્રિયાપદ આવે. બરાબર સમજાણું દરેક વિદ્યાર્થીને? તો આ રીતે તમારે અલગ અલગ રીતે મમ્મીને પ્રશ્ન પૂછી શકાય. મમ્મી કેન આઈ ગો ટુ પ્લે. મમ્મી કેન આઈ ગો આઉટસાઇડ. બરાબર છે. મમ્મી કેન આઈ ગો ટુ માર્કેટ. પછી કેન આઈ ડ્રિંક વોટર. કેન આઈ વોચ ટીવી. કેન આઈ યુઝ મોબાઈલ. બરાબર. આવી રીતે સાવ નાના નાના વાક્યો બનાવવાના છે. આટલા વાક્યો તો આવડશે ને બધાને? મને બધાનો ઈશારો તો સમજાણો. હું ભાઈ આવડશે એવું મને લાગ્યું. આવડશે જ તે બધાને. બધા ખૂબ જ હોશિયાર છે વિદ્યાર્થી. બરાબર ને? ચાલો હવે આપણે આગળ સંવાદ જોઈએ. વર્ક ઇન એ પેર એન્ડ કમ્પ્લીટ એન્ડ એનેક્ટ ધીસ ડાયલોગ. તમારે કામ સાથે કરવાનું છે, પેર બનાવીને કરવાનું છે અને આને સંવાદ પૂરા કરવાના છે અને એનેક્ટ એટલે તમારે ક્લાસમાં રજૂઆત પણ કરવાની છે. જ્યારે આપણે ક્લાસમાં ભેગા મળીએ ને ત્યારે તમારે એકબીજાની સાથે આવી રીતે વાતો કરી અને રજૂઆત પણ કરી શકાય. યુ, તમે શું કહેશો? યુ સેડ આઈ ડોન્ટ હેવ મની. મારી પાસે રૂપિયા નથી. આઈ વોન્ટ ટુ બાય અ શર્ટ. મારે એક શર્ટ ખરીદવો છે. કેન યુ ગીવ મી 600 રૂપીઝ. શું તમે મને 600 રૂપિયા આપી શકશો? કેન યુ ગીવ મી. બરાબર સમજાય છે ને બધાને? તમે કંઈ આપી શકશો મને? તો કેન યુ ગીવ મી 600 રૂપીઝ. તમે અહીંયા આગળ 600ની બદલે 500, 1000 તમારે જેટલા જોતા એટલા અહીંયા રૂપીઝ લખી શકો તમારી મેળે. યોર ફ્રેન્ડ સેડ. તમારો મિત્ર કહે છે, યસ વાય નોટ. શા માટે નહીં? યુ સેડ થેન્ક યુ વેરી મચ. તમે એનો ખૂબ ખૂબ આભાર માનો છો. આઈ વિલ રિટર્ન ધ મની સૂન. હું તમારા રૂપિયા વહેલી તકે પાછા આપી દઈશ. સૂન એટલે વહેલી તકે. બરાબર. રિટર્ન એટલે પાછા આપવાનું. વિલ એટલે ભવિષ્યકાળનો આપણે એનો ઉપયોગ કર્યો છે. હું તમને વહેલી તકે રૂપિયા પાછા આપી દઈશ. સમજાણું દરેક બાળકોને? દરેક વિદ્યાર્થીઓએ સમજાવેલા બધા જ વાક્યો પાકી નોટમાં લખવાના છે અને તેના પરથી પ્રેક્ટિસ વર્ક્સ રફ નોટમાં કરવાનું છે. સમજાણું ને બધાને? ચાલો હવે એક બીજું સંવાદ જોઈએ. રશ્મિ સેડ માય સ્કૂટી હેઝ અ પ્રોબ્લેમ ટુડે. મારા સ્કૂટીમાં કંઈક પ્રોબ્લેમ થઈ ગયો છે આજે. આઈ વોન્ટ ટુ ગો ટુ માર્કેટ. મારે માર્કેટમાં જવું છે. કેન આઈ ટેક યોર સ્કૂટી. શું હું તમારું સ્કૂટી લઈ શકું? કોમલ સેડ નો સોરી. કોમલ કહે છે, ના, મને માફ કર. રશ્મિ સેડ બટ ઇટ ઇઝ અર્જન્ટ. પણ મને ખૂબ જ ઉતાવળ છે. જો આવા નાના નાના સંવાદ બનાવવાની પણ પ્રેક્ટિસ કરવાની. બરાબર.
વેદાંત said, I want to go to બરોડા. વેદાંત કહે છે મારે બરોડા જવું છે. I don't know the time of the next train. મને નેક્સ્ટ એટલે બીજી જે આવતી ટ્રેન હોય તેનો સમય ખબર નથી. કેન યુ હેલ્પ મી? શું તમે મને મદદ કરી શકશો? જય સેડ નો, આઈ ડોન્ટ નો, આઈ એમ ન્યૂ હિયર. ના, મને ખબર નથી, હું અહીં નવો છું. વેદાંત સેડ ઓહ ઇટ્સ ઓકે. ઓહ કાંઈ વાંધો નહીં. સમજાણું દરેક બાળ મિત્રોને આ? તો દરેક જણાએ આ રીતની પ્રેક્ટિસ કરવાની છે. ત્યાં સુધી બધા બાળ મિત્રો રમતા રહો અને ભણતા રહો. બાય બાય.